આમોદ તાલુકાના વાસણા ગામે પાટણવાડિયા ઠાકોર સમાજનો ત્રીજો સમૂહ લગ્નોત્સવ ઉજવાયો। ધારાસભ્ય ડી.કે. સ્વામીએ 21 દંપતીઓને રૂડા આશીર્વાદ આપ્યા। આમોદ તાલુકાના વાસણા ગામે પાટણવાડિયા ઠાકોર સમાજનો ત્રીજો સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો, જેમાં 21 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડી દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી। સમૂહ લગ્ન પૂર્વે 21 વર કન્યાનો ગામમાંથી ડીજેના તાળે ધામધૂમથી વરઘોડો કાઢવામાં આવ્યો હતો। સમૂહ લગ્નમાં આયોજકો તરફથી 9 દંપતીઓને તિજોરી, પલંગ, સોફા, રસોડાના સેટ, ચાંદીના બ્રેસલેટ, પંખા, ટિફિન, ઇલેક્ટ્રિક સગડી, તાંબાના લોટા, ખુરશી, સ્ટીલની ડોલ, બાજટ, પાણીના જગ, સ્ટીલના બેડા, ટ્રોલી બેગ સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી। સમૂહ લગ્ન પ્રસંગે આમોદ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય પૂજ્ય ડી.કે. સ્વામીએ હાજર રહી 21 દંપતીઓને રૂડા આશીર્વાદ આપ્યા હતા અને પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે સમૂહ લગ્નની અંદર લગ્ન કરવા એ આપણી સંસ્કૃતિ છે। સૌપ્રથમ સમૂહ લગ્ન ભગવાન રામના થયા હતા। સમૂહ લગ્નના આયોજનથી વ્યસનોને દૂર કરવાનું આયોજન થઈ રહ્યું છે। સમૂહ લગ્નથી સમાજ ખોટા રિવાજોમાંથી અને ખોટા ખર્ચમાંથી બહાર આવે છે। સમૂહ લગ્ન કરવાથી ઘણા ફાયદા થાય છે, વિવિધ દૂષણોથી સમાજ મુક્ત થાય છે। આ પ્રસંગે ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે સમૂહ લગ્ન સમાજની એકતા અને અખંડિતતાનું દર્શન કરાવે છે। સમૂહ લગ્નના આયોજનથી સમાજ ખોટા ખર્ચથી બચે છે અને તેનો લાભ સમાજને મળે છે। આ પ્રસંગે તેમણે સમાજના આગેવાનોને સમૂહ લગ્નનું આયોજન કરવા બદલ બિરદાવ્યા હતા। આ પ્રસંગે આવેલા મહેમાનો આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, મહામંત્રી ડૉક્ટર પ્રવીણસિંહ રાહુલજી, પૂર્વ પ્રમુખ વિમલ પટેલ, તાલુકા પંચાયત સભ્ય સંજયસિંહ રાજ, અશોક પટેલ, મયુરસિંહ રાજ, કેતન પટેલ, ગામના આગેવાન જીતેન્દ્ર પટેલ સહિતના આગેવાનોનું આયોજકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। વાસણા ગામે યોજાયેલ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે લોકગાયક વિક્રમ ચૌહાણ, હેતલબેન દરબાર, ગીતાબેન વાંસિયા સહિતના કલાકારોએ લોકગીતો તેમજ લગ્ન ગીતો ગાઈ ડાયરાની મોજ કરાવી હતી। વાસણા ગામે યોજાયેલા સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા હઠેસિંહ ઉદયસિંહ ઠાકોર, મનોજ મહેન્દ્ર ઠાકોર, વિજય સન્મુખ ઠાકોર, જયેશ વિઠ્ઠલ ઠાકોર સહિતના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી। BMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।